આજે પાર્ટીના આદેશ પ્રમાણે તમારી પેનલમાંથી 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એના માટે તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની આ 15 ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે આ મારા 15 ઉમેદવાર મારી પાર્ટીના છે. મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા. આજે સસ્પેન્શનનો 6 જણ વત્તા 3 નર્મદા જિલ્લો એમ કરીને કુલ 9 ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે. લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો. પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા, BTPના હતા, તેવા ઉમેદવારો હતા. પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે. એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે. ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની ફોજ છે. અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે. એમાંથી પસંદ નથી કર્યા, એ દુઃખદ બાબત છે. પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે 15 ને મેં ઉભા રાખેલા છે. સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી, એટલા માટે કે મેં 15 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ભાજપના છે. હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમળના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમળના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી. સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ, પીડિત, શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે. પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું ભક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે. તમે અગાઉ કીધું એ પ્રમાણે ઘનશ્યામ પટેલની પેનલમાં જે છે તે કોંગ્રેસ અને BTPના સભ્યોને મેન્ડેટ આપે, તો તમને એવું નથી લાગતું કે ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરીને બીજી પાર્ટીના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે પ્રદેશ? એ ભરૂચ જિલ્લાની જનતા ખૂબ જાણે છે, ખૂબ સમજે છે અને સમજે છે એટલું કે આ બાજુ શું છે તે બાજુ શું છે. તમારા સમર્થકો અને પાર્ટીના જે આગેવાનો છે એ અંદર એમાં સસ્પેન્શન નથી, કઈ કેવી પ્રતિક્રિયા આપી છે? ફરીથી પૂછો ને. તમારા જે સમર્થકો છે પાર્ટીના, તમારી સરકાર પેનલના અને જે પ્રદેશના આપણા જિલ્લાના આગેવાનો છે તેમાં અત્યારે શું પ્રતિક્રિયા ચાલી રહી છે સસ્પેન્શન પછી? મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી. હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે. આ સસ્પેન્શન જે થયું છે એની અંદર કોનો મોટો હાથ લાગી રહ્યો છે તમને? આમાં આજનો સવાલ આવતો નથી. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈ પ્રક્રિયા વગર
ઉભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો. હવે આગળની આપની રણનીતિ શું હશે? ચૂંટણી લડવાની છે. પાર્ટીએ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો, તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કર્યા. શું કહેશો? આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે. અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવાર ને સમર્થન કરેલું છે. આ તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર, એ જોઈને એવું નથી લાગતું સામેવાળાનું પલ્લું ભારે થઈ ગયું છે? ભલે ને ખુશ થાય, ઘણા તત્વો એવા પણ છે, આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે, ખુશી ખુશી માહોલ બનાવતા હશે, પણ આખરે તો મારા પશુપાલકો ના લોકોને મત આપવાનો છે. સાહેબ તમારી પેનલ જો જીતી ગઈ તો પછી તમે એને ભાજપને સમર્પિત કરી દેશો? અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે. અમે શિસ્તબદ્ધ છે. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ, પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે, જિલ્લાના લોકો છે. સહકારિતાની અંદર પાર્ટી નથી ને નથી. તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદારો છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે, એ જાણીને તમને કેવું લાગ્યું? એ તો 20 તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી. આપણે ખાલી 20મી તારીખની રાહ દેખીએ.